એવું કહેવાય છે ને કે પૈસા બધું જ કરી શકે છે અને એ વાત સાવ સાચી છે. એ મિત્રને દુશ્મન બનાવી શકે અને જે રક્ષક હોય ને એને જ ભક્ષક. તો ચાલો આજે આપણે એક એવી જ વાર્તા જોઈએ. એક એવી વાત જે બતાવે છે કે કેવી રીતે પૈસાનું એક નાનકડું બંડલ પણ માણસના મનમાં છુપાયેલા સૌથી ખરાબ વિચારોને બહાર લાવી શકે છે. એક સવાલ છે, સુરક્ષાની સાચી કિંમત શું હોય? મતલબ કે જ્યારે જીવ પર આવી બને ત્યારે કોઈ પણ વ્યક્તિ કેટલી કિંમત ચૂકવવા તૈયાર થઈ જાય? અને શું એ કિંમત હંમેશા પૈસાથી જ ચૂકવાય છે? આ વાર્તા આપણને કદાચ આજ શીખવશે કે સાચી કિંમત ખરેખર છે શું. તો આ વાર્તાની શરૂઆત જ થાય છે ડરથી, એકદમ ભયંકર ડર અને લાચારીથી. એક એવો માણસ છે જેની પાછળ મોત દોડી રહ્યું છે અને એ જીવ બચાવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. ચાલો જોઈએ એની આ મુશ્કેલીભરી સફર એને ક્યાં લઈ જાય છે. જરાક વિચારો તો, એક સાંકડી ગલી, કોઈ પોતાનો જીવ બચાવવા ભાગી રહ્યો છે. પાછળ ગુંડાઓની બૂમો સંભળાય છે. શ્વાસ ઉપર નીચે થઈ રહ્યો છે. બસ આ માણસની હાલત કંઈક આવી જ છે. એના ચહેરા પર જે ડર છે ને અને એની આંખોમાં જે લાચારી, એ જોઈને જ બધું સમજાઈ જાય છે. રકમ કેટલી હતી? 8 લાખ રૂપિયા. કોઈના માટે તો આ રકમ એટલે સપના સાકાર કરવા જેવું છે. પણ અહીં આ 8 લાખ રૂપિયા એટલે જિંદગી અને મોત વચ્ચેનું અંતર. આ વાર્તામાં આ રૂપિયા ખાલી કાગળની નોટો નથી, પણ એક પ્રતીક છે. લાલચનું, વિશ્વાસઘાતનું અને માણસાઈની સૌથી મોટી પરીક્ષાનું. હવે એ માણસ ભાગી રહ્યો છે અને એને લાગે છે કે બસ હવે બધું પૂરું, બધી આશા ખતમ. અને ત્યાં જ દૂર એને એક ગામ દેખાય છે. એક એવી જગ્યા જે જાણે એને કહી રહી હોય કે અહીં આવી જા, તું સુરક્ષિત છે. પણ શું એ ખરેખર સુરક્ષિત હતો? અને ગામના લોકોએ તો એને એવું વચન આપ્યું કે સાંભળીને કોઈ પણ નિરાંતનો શ્વાસ લઈ લે. શું કહ્યું? ભાઈ, તું સાવ સાચી જગ્યાએ આવ્યો છે. અહીં તો ગુંડાનો મામો પણ પગ ન મૂકી શકે. એ માણસ માટે તો આ શબ્દો અમૃત જેવા હતા. પણ એને બિચારાને ક્યાં ખબર હતી કે આ મીઠા શબ્દો પાછળ એક બહુ મોટો કાંડ છુપાયેલો છે. પછી તો શું? ગામવાળાઓએ પોતાની બહાદુરીની એવી મોટી મોટી વાતો કરી, એવી ફેંકાફેંક કરી કે જાણે આનાથી સુરક્ષિત જગ્યા દુનિયામાં હોય જ નહીં. કોઈ કહે આ અમારું ગામ તો કિલ્લો છે, કોઈ કહે અમારા ગામમાં તો ઘરે ઘરે ગુંડા છે, કોની હિંમત છે અહીંયા આવવાની? બસ આવા દાવાઓ કરીને એ લોકોએ પેલા માણસનો વિશ્વાસ પૂરેપૂરો જીતી લીધો. અને છેલ્લે તો એક જણે કહી દીધું, અરે ભાઈ, અમારા ગામનું ખાલી પાટિયું વાંચીને જ ગુંડાઓ પાછા વળી જાય તો ચિંતા જ ના કર. બસ આટલું સાંભળીને તો એ માણસના મનમાંથી બધો ડર ગાયબ થઈ ગયો. એને પાક્કું થઈ ગયું કે હવે એને દુનિયાની કોઈ તાકાત હાથ પણ નહીં લગાવી શકે. પણ એ કેટલો ખોટો હતો. હવે એ માણસનું હૃદય એકદમ ભરાઈ આવ્યો. એને થયું કે આ લોકોએ મારો જીવ બચાવ્યો અને આભાર માનવાના જોશમાં એણે એક એવો નિર્ણય લીધો જેણે આખી વાર્તાનો વળાંક જ બદલી નાખ્યો. અને આ જ નિર્ણય એની જિંદગીની સૌથી મોટી ભૂલ બનવાનો હતો. એમની દયાથી એટલો ખુશ થઈ ગયો કે એણે પોતાના પૈસાનું આખું બંડલ એમને ભેટમાં આપી દીધું. એના માટે તો આ 8 લાખ રૂપિયા એના આભાર વ્યક્ત કરવાનો એક રસ્તો હતો. એના મતે આ પૈસા એ લોકોની બહાદુરીનું ઇનામ હતું. પણ ગામવાળાઓની નજરમાં એમના માટે તો આ એક મોકો હતો. એક એવો મોકો જેણે એમના મનમાં સૂતેલી લાલચને જગાડી દીધી. અને બસ જેવો પૈસો હાથમાં આવ્યો, આખી રમત બદલાઈ ગઈ. પલભરમાં બધું ફરી ગયું. જે લોકો થોડીવાર પહેલા રક્ષક હતા એ જ લોકો હવે શિકારી બની ગયા. એમની પેલી મોટી મોટી વાતો, એમની એકતા, બધું જ પૈસાની લાલચમાં એક જ સેકન્ડમાં ઓગળી ગયું. પૈસા આવ્યા પહેલાં શું હતું? અમે બધા તારી સાથે છીએ. અને પૈસા આવ્યા પછી? અરે મેં એને પહેલાં જોયો હતો, પાણી મેં પાયું હતું. પહેલાં કહેતા હતા આ અમારું આખું ગામ તારું રક્ષણ કરશે. અને હવે એ મારા ઘરમાં આવ્યો હતો, મને વધારે ભાગ મળવો જોઈએ. જે એકબીજાને ભાઈ માનતા હતા એ જ હવે એકબીજાના દુશ્મન બની ગયા. આખા ગામમાં બસ ઝઘડા જ ઝઘડા. ચાલો, આખા ગામના ઝઘડા તો એક બાજુએ, પણ હવે આ વાર્તા એક એવા મોડ પર પહોંચે છે જ્યાં દગો સૌથી વધારે વાગે છે, મિત્રતામાં. ચાલો જોઈએ કે પૈસા બે પાક્કા ભાઈબંધોને કેવી રીતે એકબીજાના કટ્ટર દુશ્મન બનાવી દે છે. અહીં વાત છે બે માણસોના સંબંધની, જેમાં એક મિત્ર એકદમ લાચાર છે,
જરૂરિયાતમંદ છે. અને બીજો એ હમણાં જ પૈસાદાર બન્યો છે. અને હવે એમના સંબંધની, એમની મિત્રતાની સૌથી મોટી કસોટી થવાની છે. એક મિત્ર બીજાને એમનો જૂનો સમય યાદ કરાવે છે. એ દિવસો જ્યારે એમની પાસે કશું નહોતું સિવાય કે એકબીજાનો સાથ. એ કહે છે, આપણે તો ભાઈઓ છીએ, આપણે તો બધું જ સાથે વહેંચ્યું છે. યાદ છે, એકવાર હું તારા ઘરે અડધો રોટલો લાવ્યો હતો અને આપણે બંને ભાગ પાડીને ખાધો હતો. આ ખાલી શબ્દો નથી, પણ એક મિત્રની આજીજી છે. અને સામેથી જવાબ શું મળ્યો ખબર છે? તિરસ્કાર, અપમાન. પેલા નવા પૈસાદાર બનેલા દોસ્તે કહ્યું, તું કોણ છે? હું નથી ઓળખતો તને. જો ભીખ જ માંગવી હોય ને તો બીજા ગામમાં જા. બસ, પૈસાના નશામાં એણે વર્ષો જૂની દોસ્તીને એક જ ઝાટકે ખતમ કરી નાખી. આનાથી વધારે દુઃખદાયક શું હોઈ શકે? અને વાત અહીં પૂરી ન થઈ. એના મોઢા પર મદદના નામે 500 રૂપિયા ફેંકવામાં આવ્યા. 500 રૂપિયા! આ રકમ મદદ નહોતી, આ તો અપમાન હતું. એ કહેવાનો પ્રયત્ન હતો કે તારી કિંમત બસ આટલી જ છે. એક મિત્રએ બીજા મિત્રનું આનાથી મોટું અપમાન કદાચ જ કર્યું હશે. તો જુઓ, આ બે દ્રશ્યો બધું જ કહી દે છે. પૈસા નહોતા ત્યારે શું હતું? મારો ભાઈ, મારો ટેકો. અને પૈસા આવ્યા પછી આ લે 500 રૂપિયા અને જા દારૂ પી લે. પહેલાં હતું, મુશ્કેલી પડે તો મને યાદ કરજે. અને હવે તું તો ભિખારી છે, હું તને નથી ઓળખતું. પૈસાએ કેવી રીતે એક સારા સંબંધને બરબાદ કરી નાખ્યો એ અહીં સાવ સ્પષ્ટ દેખાય છે. તો આખી વાર્તા આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. સવાલ એ છે કે જો મિત્રતાની કોઈ કિંમત હોય તો એ કિંમત નક્કી કોણ કરે છે? પૈસા કરે છે કે પછી આપણી અંદર રહેલી માણસાઈ? વેલાનો જવાબ તો કદાચ દરેકે પોતાની અંદર જ શોધવો પડશે.